हेलो फ्रेंड, हूँ छूँ चौधरी शीतल। सरल गणित में आप सबનું સ્વાગત છે। तो आज આપણે જોઈએ ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। तो चलो આપણે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો પહેલા આપણે એ ખબર હોવી જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય। તો સુરેખ એટલે શું એ આપણે બહુપદીમાં શીખી ગયા। તો સુરેખ કોને કહીશું આપણે કે જે ચલની ઘાત 1 હોય તેવા સમીકરણ આપણે શું કહીએ સુરેખ। જો વિદ્યાર્થી દ્વિચલ એટલે શું તો આપણે અહીંયા શબ્દ પરથી જ ખબર પડી જાય। દ્વિ એટલે બે, ચલ એટલે તો આપણે કોઈ બી લઈએ, એક્સ એન વાય લઈએ, પી એન ક્યુ લઈએ, કોઈ બી ચલ લઈ શકીએ, બરાબર। તો જેમાં બે ચલ હોય અને ઘાત કેવી હોય 1 હોય તેવા સમીકરણ આપણે શું કહીએ દ્વિચલ સુરેખ સમીકરણ। કઈ રીતે ધારો કે કોઈ એ એક્સ વત્તા બી વાય વત્તા સી ઇઝ ઇક્વલ 0। તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં એક્સની ઘાત કેટલી 1, વાયની ઘાત કેટલી 1, બંને શું છે ચલ છે, ઓકે। બીજું એ ધ્યાન રાખવાનું કે જે આપણા સહગુણક છે એ અને બી એ કેવા હોવા જોઈએ નોટ ઇક્વલ ટુ 0। કેમ નોટ ઇક્વલ ટુ 0? જુઓ અહીંયા 0 હોય ને એ બરાબર 0 તો એ ગુણ્યા એક્સ તો શું થઈ જશે કિંમત 0 થઈ જવાની। તો ખાલી એકલા આટલી કિંમત જ વધવાની ને તો એક જ ચલ આવ્યું તો એ દ્વિચલ સુરેખ સમીકરણ ના કહેવાય। સેમી રીતે જો બી ઇઝ ઇક્વલ 0 હોય તો આ સ્ટેપ 0 થઈ જવાનું તો વધશે શું ખાલી એક્સ વત્તા સી તો એક જ ચલ આવ્યું ને આખા સમીકરણમાં તો દ્વિચલ કહેવાય ના કહેવાય। એટલે આપણે આ ધ્યાન રાખવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણમાં એ અને બી જે તેના શું છે સહગુણક એ શું હોવું જોઈએ નોટ ઇક્વલ ટુ 0, ઓકે। તો આ થઈ આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા। તો જો આપણે લખવું હોય તો શું લખાય જો એ બી અને સી એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને એ અને બી એક સાથે શૂન્ય ન હોય તો તે સમીકરણ ax પ્લસ by પ્લસ સી બરાબર 0 સ્વરૂપમાં મૂકી શકાય। તેને ચલ એક્સ અને વાયમાં શું કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે। હવે જુઓ ફ્રેન્ડ આ જોઈએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ। હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહીશું આપણે યુગ્મ એટલે શું તો જોડકું, બરાબર। તો આપણે કોઈ એક દ્વિચલ સુરેખ સમીકરણ લઈએ એવું ને એવું આપણે કોઈ બીજું લઈએ તો બે જોડ થઈ દ્વિચલ સુરેખ સમીકરણ તો આપણે તેને શું કહીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો લખવું હોય તો શું લખાય તો બે યુગ્મ એટલે જુઓ ધ્યાન રાખજો બરાબર કે બે દ્વિચલ સુરેખ સમીકરણોની જોડને શું કહેવાશે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। ધારો કે આપણે લઈ લઈએ કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ એક છે a1x વત્તા b1y વત્તા c ઇઝ ઇક્વલ 0 અને કોઈ બીજું હું લઈ લઉં કે a2x વત્તા b2y વત્તા c ઇઝ ઇક્વલ 0 અહીંયા 1 અહીંયા 2 એ તો કોન્સ્ટન્ટ છે, બરાબર। કન્ડિશન હું યાદ રાખવાની a1 શું હોવું જોઈએ નોટ ઇક્વલ ટુ 0 સેમી રીતે b1 નોટ ઇક્વલ ટુ 0। બીજા ઇક્વેશનમાં પણ સેમી રીતે કન્ડિશન હોવી જોઈએ કે a2 નોટ ઇક્વલ ટુ 0 એન્ડ b2 નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ નહીં। જો 0 થઈ જાય તો આપણો એક ચલ પણ 0 થઈ જાય ને તો એ દ્વિચલ ના કહેવાય પછી, ઓકે। તો એ ધ્યાન રાખવાનું। અને તો જુઓ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બહુપદીમાં શીખી ગયા કે સુરેખ સમીકરણ હોય તો એનો આલેખમાં આપણે દર્શાવી શકતા હતા એ તે દ્વિચલ સુરેખ હોય બે સુરેખ સમીકરણ તો એને પણ આલેખમાં તો રજૂઆત કરી શકાય ને, ઓકે। તો સુરેખમાં આપણે શું યાદ રાખતા હતા કે તેનો ઉકેલ કેટલા મળતા હતા આપણને 1। એ રીતે દ્વિચલ હોય તો ઓછામાં ઓછા કેટલા ઉકેલની જરૂર પડે આપણે 2, બરાબર। તો લખી શકાય કે આલેખાત્મક રજૂઆત માટે ઓછામાં ઓછા 2 ઉકેલની જરૂર પડે છે। તો દ્વિચલ સુરેખ સમીકરણમાં 2 સુરેખ સમીકરણ આવવાના તો કોઈ પણ 2 રેખાઓ આવે, બરાબર। આલેખમાં જ્યારે આપણે દર્શાવીએ ને તો 3 શક્યતાઓ આવે એમાં કે જ્યારે આપણે સમતલમાં દર્શાવીએ ને તો 2 રેખાઓની નીચેની પૈકી 3 શક્યતા હોઈ શકે। તો જુઓ આ પ્રકારનો કોઈ આલેખ હોય
કે બે સુરેખ સમીકરણ હોય તો કાં તો એ આ રીતે આલેખ મળે, કાં તો આ રીતે હોય, કાં તો આ રીતે હોય. તો જો આ રીતે આલેખ મળે ને તે શું દર્શાવે કે બે રેખાઓ એક બિંદુને છેદે છે. કયો બિંદુ? ધારો કે અહીંયા હું આપી દઉં પી. બે રેખાઓ આપણે નામ આપી દઈએ, એલ રેખા છે અને એક આ એમ છે. તો આ છે આપણો દ્વિતલ સુરેખ સમીકરણ. તે શું કરે છે? એક બિંદુમાં છેદે છે. તો શું લખાય અહીંયા? બે રેખાઓ એક બિંદુમાં છેદે છે. જો આ પ્રકારનો ગ્રાફ હોય તો ઓકે. ચલો કોઈ બીજો ગ્રાફ મળે કે ધારો કે આપણો એક આ સમીકરણ છે અને એક આ સમીકરણ છે. બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. સમાંતર છે ને, ક્યાંય પણ છેદતા નથી. તો શું લખાય અહીંયા? બે રેખાઓ છેદતી નથી. તો શું કહેવાય? રેખાઓ સમાંતર છે. ઓકે. ચલો આ શું છે? આપણી એલ રેખા. બીજી રેખા આપણી કઈ છે? એમ. શું કરે છે? એકબીજાને સમપાતી છે, એટલે કે એકબીજા ઉપરથી જ નીકળે છે. તો શું લખાય? બે રેખાઓ સમપાતી છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ દ્વિતલ સુરેખ સમીકરણ લઈએ તો આપણને આ ત્રણ પ્રકારના આલેખ મળી રહે. તો જો અહીંયા એક ધ્યાન રાખવાનું કે જ્યારે આ પ્રકારનો આલેખ હોય ને કે એક બિંદુમાં છેદતું હોય ત્યારે તેનો ઉકેલ હંમેશા યાદ રાખવાનો કે એક જ મળે. ઉકેલ કેટલું મળે? એક જ બિંદુ હોય એટલે કે શું કહેવાય? અનન્ય હોય એમ. ઓકે. જો સમાંતર હોય તો તેનો ઉકેલ જ ના મળે. શું આવે? ઉકેલ મળતો નથી. ઓકે ફ્રેન્ડ. જ્યારે સમપાતી હોય ને ત્યારે તેના ઉકેલ કેટલો હોય? અનંત ઉકેલ મળે. ઉકેલ અનંત મળે છે. ઓકે. આટલું ધ્યાન રાખવાનું. તો જુઓ, આપણે અહીંયા એટલી ખબર પડી ગઈ કે બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય ને તો તેનો ઉકેલ શું હોય? એક અને માત્ર એક જ હોય. જ્યારે સમાંતર રેખાઓ મળે ને ત્યારે તેનો ઉકેલ જ ના મળે. અને જ્યારે સમપાતી હોય ત્યારે તેનો ઉકેલ કેટલા હોય? અનંત હોય. ઓકે. તો જો ત્યારે એલ ને એમ એ લીધી દ્વિતલ સુરેખ સમીકરણ. ધારો કે કોઈ દ્વિતલ સુરેખ સમીકરણ છે, એલ એ આપણું અહીં લખીએ કે a1x વત્તા b1y વત્તા c1 એ જ વિકલ્પ શું છે? 0. એક આ એ શું છે? આપણું સમીકરણ. ઓકે. અને એમ એ કોઈ આપણું એવું પ્રકારનું દ્વિતલ સુરેખ સમીકરણ છે કે a2x વત્તા b2y વત્તા c2 ઇઝ ઇક્વલ શું છે? 0. ઓકે. આ શું છે? આપણા દ્વિતલ સુરેખ સમીકરણ. તો જુઓ, a1 a2 b1 b2 શું છે? સહગુણક. તો જ્યારે યાદ રાખવાનું કે જ્યારે યુગ્મ હોય ને ત્યારે તેને સહગુણકની સરખામણી કરીએ ને આપણે તો શું મળે? a1 ભાગ્યા a2. આ a1 ભાગ્યા a2 એ હંમેશા નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 હોય. ઓકે. આ ધ્યાન રાખવાનું. ક્યારે? જ્યારે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય ત્યારે સહગુણકોની સરખામણી શું થશે? a1 ભાગ્યા a2 નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. ઓકે. એ રીતે સમાંતર હોય ને તો શું થશે? a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 થશે. a1 a2 b1 b2 સહગુણકની સરખામણી કેવી થશે? સરખી. પણ a1 ભાગ્યા a2 એ નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 એ સરખું થશે નહીં. ક્યારે? સમાંતર હોય ત્યારે. તો જ્યારે સમપાતી હોય ને ત્યારે શું થશે? બધું એકબીજાને સમાંતર હશે. a1 ભાગ્યા a2 પણ થશે, b1 ભાગ્યા b2 પણ થાય અને c1 ભાગ્યા શું થશે? c2 પણ થશે. ક્યારે? આ શું છે? આપણું સહગુણકોની સરખામણી. તો જોઈએ, ચલો આપણને એક્ઝામ્પલ પરથી વધુ ખબર પડશે. તો સ્વાધ્યાય 3.2 ક્વેશ્ચન 2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતે છે તેમ
A1 ભાગ્યા A2, B1 ભાગ્યા B2 અને C1 ભાગ્યા C2 ગુણોત્તરોની તુલનાથી નક્કી કરો. ઓકે, તો જોઈએ ક્વેશ્ચન 2નો આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ. તો બે સમીકરણ આપેલા છે. કેવા છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે બંને. ઓકે, તો આપણે પહેલાં શું કરવાનું છે? પહેલા સમીકરણ A1x B1x વત્તા C1 0 સાથે સરખાઈ દેવા. બીજા ઇક્વેશનનું શું કરીશું? A2x વત્તા B2x વત્તા C2 સાથે સરખાઈ દેવાના. ઓકે, પહેલું કામ આપણે આ કરીશું. એના પછી શું કરીશું? A1 શું મળે આપણને? 5. B1 કેટલા થશે? -4. અને C1 કેટલા થશે? 8. ઓકે, ચલો એ રીતે સેમ. A2 કેટલા થશે? 7. B2 કેટલા થશે? 6. અને C2 -9. ઓકે, પહેલા ઇક્વેશનની સરખામણી પહેલા સમીકરણ સાથે કરવાની, બીજા સમીકરણની સરખામણી બીજા સમીકરણ સાથે કરીશું. ઓકે, A1 A2ની બધાની વેલ્યુ મળી જાય તો આપણે કામ શું કરવાનું છે? A1 ભાગ્યા A2 કરવાના. તો A1 ભાગ્યા A2ની કિંમત મૂકી દીધી તો કેટલી આવી? 5/7. ઓકે, એ રીતે B1 ભાગ્યા B2 કરો. ચલો, -4/6. ભાગ ઉઠતા હોય તો ઉડાડીએ. 2 દૂના 4, 3 દૂના 6. ઓકે, તો શું આવ્યું આપણો આન્સર? -2/3. એ રીતે C1 ભાગ્યા C2. ઓકે, ચલો તો જુઓ C1 ભાગ્યા C2 શું થશે? 8/-9. ઓકે, ચલો આ કિંમત આપણે મેળવી લીધી. હવે આપણે શું કરતા હતા? સમાંતર સંપાતી અને બે રેખાઓ એક બિંદુમાં છેદે છે કે નહીં તે આપણે શોધવાનું છે. તો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 કરી જોઈએ. ચલો, A1 ભાગ્યા A2 શું છે? 5/7. B1 B2 -2/3. બંને વેલ્યુ સમાન છે? ના, નોટ ઇક્વલ છે ને, સમાન નથી. ઓકે, તો આ શું કહેવાશે? A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 આવે તો બે રેખાઓ એક બિંદુમાં છેદે છે. આ છે આપણો જવાબ. તો જોઈએ, ચલો એક્ઝામ્પલ 2. તો રકમ આપેલી છે તો ડાયરેક્ટ A1 A2 C1 એ આપણે મળી જશે ને. ચલો ડાયરેક્ટ જ લખી દઉં છું. બરાબર ફ્રેન્ડ? A1 બરાબર 9. B1 કેટલા થશે? 3. C1 બરાબર 12. ઓકે, એ રીતે A2 શું થશે? 18. B2 કેટલા થશે? 6. C2 બરાબર 24. ઓકે, પહેલું કામ આપણે શું કરતા હતા? A1 ભાગ્યા A2. ચલો, A1ની કિંમત 9, A2ની કિંમત 18. ભાગ ઉડાડીએ તો 9 દૂના 18 એટલે 1/2 વધ્યા. એ રીતે B1 ભાગ્યા B2. ચલો, B1 ભાગ્યા B2 એટલે B1ની કિંમત 3, B2ની કિંમત 6. ભાગ ઉડાડીએ 3 દૂના 6 તો જવાબ શું મળ્યો આપણને? 1/2. એ રીતે C1 ભાગ્યા C2. C1 કેટલા છે? 12. C2 કેટલા છે? 24. તો 12 દૂના 24 તો જવાબ શું આવ્યું? 1/2. ઓકે, હવે આપણે સરખાવવાનું છે. તો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2. ચલો, A1 ભાગ્યા A2ની વેલ્યુ કેટલી છે? 1/2. B1 B2ને પણ 1/2. ઓકે, ચલો બીજું આપણે શું કામ કરીશું? A1 ભાગ્યા A2 બરાબર C1 ભાગ્યા C2. તો એની કિંમત પણ કેટલી છે? 1/2 બરાબર 1/2. બધી જ કિંમતો કેવી છે? એક સમાન. તો આ ઇક્વેશન કેવું છે? સંપાતી છે. તો લખાય આ રેખાઓ સંપાતી છે. આ છે આપણો આન્સર. તો ચલો એક્ઝામ્પલ 3. તો આપણે શું કરીશું? પહેલું કામ A1 બરાબર 6, A2 બરાબર B1 બરાબર -3, C1 કેટલા થશે? 10. ઓકે, એ રીતે A2 બરાબર 2, B2 બરાબર શું થશે? -1,
અને C2 બરાબર શું થશે 9. ઓકે, પહેલું કામ આપણે A1 ભાગ્યા A2, તો 6/2 ભાગ ઉડાડે 3 દૂના 6, તો આન્સર શું આવ્યું 3. એ રીતે B1 ભાગ્યા B2, B1ની કિંમત કેટલી છે -3, B2ની કિંમત -1, માઇનસ માઇનસ પ્લસ 3/1 એટલે 3. ઓકે, ચલો C1/C2, C1ની વેલ્યુ 10, C2ની વેલ્યુ 9, કોઈ ભાગ ઉઠશે નહીં. ઓકે, ચલો પહેલું કામ આપણે શું કરતા હતા, A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2. ચલો A1ની કિંમત A1 ભાગ્યા A2ની કિંમત 3, B1 ભાગ્યા B2ની કિંમત પણ 3. ઓકે, આ બરાબર છે. બીજું આપણે શું ચેક કરવાનું છે, A1 ભાગ્યા A2 બરાબર C1 ભાગ્યા C2. જો આ થઈ જાય તો સમપાતી છે, ના થાય તો શું આવશે સમાંતર. ઓકે, ચલો જોઈ લઈએ. A1 ભાગ્યા A2ની કિંમત 3, C1 ભાગ્યા C2ની કિંમત 10/9 સરખું નથી. શું આવશે અહીંયા નોટ ઇક્વલ, તો આ પણ નોટ ઇક્વલ. તો આ કોની કન્ડિશન હતી કે જેમાં A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 તો હોય, પણ A1 ભાગ્યા A2 નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2 હોય, તો શું આવશે અહીંયા આ સમીકરણ કેવા છે સમાંતર છે. જો સમાંતર હોય તો તેના ઉકેલ ના મળે. ઓકે, આ ધ્યાન રાખજો. તો જોઈએ ચલો ક્વેશ્ચન 3નો એક્ઝામ્પલ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર આપણે જે લઈએ છીએ એ પ્રમાણે નક્કી કરવાનું છે. તો ચલો એક્ઝામ્પલ 1, રકમ આપેલી છે, તો પહેલું કામ આપણે શું કરીએ છીએ સમીકરણ સરખાવવાના. તો A1x વત્તા B1y વત્તા C1 = 0. એ રીતે બીજા સમીકરણનો કોની સાથે સરખાવીશું આપણે, A2x વત્તા B2y પ્લસ C2 = 0. ઓકે, તો આપણે કિંમતો મળી જશે. A1 બરાબર કેટલા થશે 3, B1 કેટલા થશે +2, C1 આ સાઈડ લઈ દઈએ 5 તો -5. એ રીતે અહીંયા શું થશે A2 બરાબર 2, B2 બરાબર કેટલા થશે -3, C2 બરાબર 7 આ સાઈડ છે, આ સાઈડ લઈ જઈએ તો -7. ઓકે, ચલો હવે આપણે શું કરીશું A1 ભાગ્યા A2, A1ની કિંમત 3/2. ઓકે, ચલો બીજું કામ B1 ભાગ્યા B2, તો B1 બરાબર કેટલા છે 2, B2 કેટલા છે -3. તો જો આ બે પરથી જ આપણને ખબર પડી જશે કે A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 આપણે કરીએ, આની કિંમત કેટલી આવી છે 3/2. B1 B2ની કિંમત કેટલી છે -2/3. સમાન છે ના નથી, તો નોટ ઇક્વલ ટુ આવે, તો A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 પણ નોટ ઇક્વલ થાય. જો નોટ ઇક્વલ હોય તો શું આવે, બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે. રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદે છે. તો જોઈએ બીજું એક્ઝામ્પલમાં. તો ડાયરેક્ટ હું કિંમતો મૂકી દો. A1 બરાબર કેટલા થશે 2, B1 બરાબર કેટલા થશે -3, C1 બરાબર 8 આ સાઈડ છે, આ સાઈડ લઈ જઈએ તો -8. એ રીતે બીજું સમીકરણમાં A2 બરાબર કેટલા થશે 4, B2 બરાબર કેટલા થશે -6, C2 બરાબર -9. ઓકે, ચલો સરખાવવાનું A1 ભાગ્યા A2, તો 2/4 ભાગ ઉડાડીએ તો શું આવે 1/2 આવશે. ઓકે, એ રીતે B1 ભાગ્યા B2 કરીએ તો B1 બરાબર કેટલા છે -3, B2 બરાબર -6, માઇનસ માઇનસ પ્લસ 3/2 એટલે 1/2 અહીંયા ભાગ ઉડાડીએ તો. ઓકે, ચલો એ રીતે C1 ભાગ્યા C2, તો C1ની વેલ્યુ કેટલી છે -1, C2ની વેલ્યુ -9, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 8/9 બરાબર. ચલો સરખામણી કરીએ સહગુણકોની.
તો શું આવશે a1/a2 બરાબર b1/b2. તો a1/a2ની કિંમત 1/2, b1/b2ની કિંમત પણ 1/2. તો ઓકે, આ બરાબર છે. તો આગળ આપણે જોઈએ a1/a2 બરાબર c1/c2. ચલો, a1/a2ની કિંમત કેટલી છે? 1/2. c1/c2ની કિંમત કેટલી છે? 8/9. બંને વેલ્યુ સમાન છે? નથી. તો શું આવશે? નોટ ઇક્વલ. તો અહીંયા શું આવશે? નોટ ઇક્વલ. તો આ કોની કન્ડિશન હતી? કે જેમાં a1/a2 બરાબર b1/b2 તો હોય, પણ a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2 હોય. તો કોની કન્ડિશન હતી? સમાંતરની. તો શું આવશે? આ રેખાઓ સમાંતર છે એટલે તે સુસંગત નથી. જો સમાંતર છે એટલે ઉકેલ પણ મળે નહીં. ઓકે, તેથી તે સુસંગત નથી. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, બાકીના એક્ઝામ્પલ તમે ઘરે ટ્રાય કરજો. ના ખબર પડે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધ્યાન એટલું રાખવાનું કે જો બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય તો તે સુસંગત હોય. એવી જ રીતે જો સંપાતી રેખાઓ મળતી હોય તો પણ તે સુસંગત હોય. ખાલી ને ખાલી જો એ સમાંતર મળતી હોય તો તે સુસંગત થશે નહીં. કેમ? કે તેના ઉકેલ મળતા નથી. ઓકે, એટલું ધ્યાન રાખજો.